પપ્પા, તમે કેમ આમ લાંબા પગ કરીને બેઠા છો? બેટા, પગ દુખે છે મને, એટલે મેં કીધું લાંબા રાખું ને તો આમ ઓછા દુખે. મમ્મી, પપ્પા, મારે એક વાત કહેવી છે તમને. હા, બોલો ને બેટા. મારા મમ્મી આવે છે અહીંયા. કેમ બેટા, તારા મમ્મી તો હજુ હમણાં જ અહીંયા આવ્યા હતા, તો બીજી વાર કેમ આવે છે? મમ્મી, એ આવ્યા ત્યારે વધારે નહોતા રોકાણા ને, એટલે આવે છે. અચ્છા, તો આખા વર્ષનો કોટો અહીંયા જ પૂરો કરવાનો છે એમને? બસ હવે ભોલાની માં, કાંઈ વાંધો નહીં બેટા, ભલે આવતા હો તમારા મમ્મી. થેન્ક યુ પપ્પા. મને લાગે છે કે આપણી વેવાણ છે ને આપણું ઘર ભાળી ગઈ છે. આ આપણા ઘરની નીલામી કરાવીને જ રહેશે, જોજો તમે. આપણા વેવાણ હોશિયાર કેટલા છે, અને પાછા હાજર જવાબી. હા, જવાબ આપવામાં તો બહુ હાજર જવાબી છે, પણ જોજો ગ્લાસ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે ને તો એનો બાપ જ મરે. હવે કઈ આમ 2-3 દિવસે દીકરીના ઘરે અવાતું છે? વેવાણથી તું છે ને બચીને રહેજે, કારણ કે તારે એને વેવાણને કૂતરા બિલાડાની જેમ જામે છે એટલે. હવે જાવ ને, ઓફિસ ભેગા થાવ. એ સારું થયું તે મને યાદ અપાવ્યું. હું તો કોઈનામાં ન ઠરી, બધાય હરખા ભટકાણા. ભોલા, શું કરી રહ્યા છો? આ કપાસમાં નાખવાની દવા ગોતું. કેમ? કોને પીવી છે? ઓફકોર્સ મારે જ પીવાની છે ને. પણ તમારે શા માટે પીવી છે અને આવા હલકા વિચારો શા માટે કરો છો તમે? આવે, અમુક વાર આવા વિચારો પણ આવે જ્યારે કોઈ ઘરે આવવાનું હોય ને ત્યારે. કોણ આવવાનું છે? મને તો એવું લાગે છે કે તમે આડકતરી રીતે મને કંઈક સંભળાવી રહ્યા છો. અરે બાબા, કાંઈ નથી સંભળાવી રહ્યો, આ તો તારી જોડે થોડીક મજાક કરતો હતો. અને આમ પણ તારી જોડે મસ્તી કરવાની બહુ મજા આવે હો મને. હવે છે ને આ બધી મજાક મસ્તી મૂકો અને મારી વાતમાં ધ્યાન આપો. બોલો, શું કેવું છે તમારું? તમારું તો એવું જ કેવું છે ને કે તમારા મમ્મી આવી રહ્યા છે તો એના સ્વાગતમાં કોઈ કમી ના રહેવી જોઈએ. તમે તો છે ને મારા મનની વાત જાણી લીધી. મમ્મી આવે ને એટલે એની સાચવવામાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. એ આવે ને ત્યારે આપણે બહાર ફરવા જઈશું. પછી છે ને દરરોજ નવું જમવાનું બનાવીશું ને એક દિવસ હોટલમાં પણ જમવા જઈશું. આ ફરવું નથી, બધું ફેરવવાનું છે. આ જાડી રહીને કાંઈ ઓછી નથી. ભોલા, શું વિચારી રહ્યા છો? મનમાં કંઈક બોલી રહ્યા છો ને તમે? ના, એવું કાંઈ નથી. હું તો એવું વિચારું છું કે થોડુંક વોકિંગ કરી આવું. ઓકે, સારું, જઈ આવો તમે. બેટા, બધું કામ પતાવી દીધું ને? હા મમ્મી, મારા મમ્મી હમણાં આવવાના છે ને એટલે જલ્દી કામ પતાવી દીધું. અરે મારી દીકરી કેમ છે? અરે મમ્મી, આવી ગયા તમે? હું એકદમ મજામાં છું. સારું, બેસો. તમને જોયા પછી તો મારો હરખ સમાતો નથી. એ થાય જ ને ખુશ. કઈ દીકરી માને મળીને ખુશ ન થાય? હું તો મારી માને મળતી ને ત્યારે ડિસ્કો કરવા મળતી, બોલ. અરે સોરી, ભૂલાઈ ગઈ હો. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેન. વેવાણ, તમે કેમ કઈ ન બોલ્યા? મજામાં તો છો ને તમે? અરે એકદમ મજામાં. તમારી દીકરી ભોલીએ કીધું ને એમ તમને જોઈને અંગ તાજગી ભર્યું થઈ ગયું. હા, તે હું તો છું જેવી, ગુલાબના ગલગોટા જેવી. આ તમારી જેમ નહીં, રૂપાળા તો ખરા પણ ચહેરા ઉપર કોઈ હાવભાવ નહીં. કરી દીધું ને ચાલુ આવતા વેત. અમુક મહેમાન એવા હોય કે એને આવતા વેત ખુશી થાય, અને અમુક મહેમાન એવા હોય કે એને આવતા વેત દુઃખ જ થાય. હવે વેવાણ તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી ગણતરી શેમાં કરાવવી છે. હા, આ કોઈ પણ વેવાણને વહુની માં તો ગમે જ નહીં. આ સનાતન સત્ય છે.
ભલે ને ન ગમે તમને, હું ગમું કે ન ગમું, પણ મને આ ઘર બહુ ગમે છે. કેમ? કારણ કે મેં 20 લાખ રૂપિયાની સહાય કરી છે આ ઘરમાં. કેટલાની? 20 લાખની. આ એકની એક વાત કેટલી વાર રિપીટ કરશું વેવાણ? તમે જ્યારે આવો ને ત્યારે એમ જ કહો છો 20 લાખ આપ્યા છે, 20 લાખ આપ્યા છે. હવે તો તમે હદ કરી છે હો વેવાણ. લે આપ્યા હોય તો કહીએ જ ને, બોલો ને, નથી આપ્યા? અરે વેવાણ, 1 વાર નહીં 10 વાર તમે અમને રૂપિયા આપ્યા છે, પણ સંભળાવાય એને જે પારકા હોય એને. અમે તો તમારા પોતાના છીએ, અને પોતાનાને આવી રીતે સંભળાવવાથી શું ફાયદો? એ જરાક કહેશો મને? એટલા માટે કે તમને યાદ રહે કે આ ઘરની અમુક ઈંટમાં મારું નામ લખાયેલું છે અને લખાયેલું જ રહેશે. એક કામ કરો વેવાણ, તમે અહીંયા 15 દી 20 દી રોકાવ અને તમારા નામની જેટલી ઈંટ હોય ને કોતરીને બધી કાઢી નાખો અને ભેગી કરો. પછી ટ્રેક્ટર મગાવો, એ ટ્રેક્ટરમાં ભરીને તમે તમારી નામની ઈંટ બધી લઈ જાઓ, એટલે કાયમની માથાકૂટ મટે. બસ હો વેવાણ. મમ્મી બસ હવે. તમે ક્યાંથી શેકથી આવ્યા છો? ચાલો ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવી આવું. જોયું કેટલી ડાય છે મારી દીકરી. ચાલ બેટા, ગરમ ગરમ ચા પીવડાવ અને મારું મગજ શાંત કર. મમ્મી ચા કેવી લાગી? સરસ હતી ને? હા બેટા, ચા પીને મારું મગજ તો શાંત થઈ ગયું એકદમ. હું શું કહું બેટા, આ તારી સાસુ તને કઈ કહેતી તો નથી ને? ના મમ્મી, મારા સાસુ મને કાંઈ નથી કહેતા. અરે હું એમ કહું છું, તને કોઈ મેણા ટોણા તો નથી સંભળાવતા ને? ના મમ્મી, એવું તો કોઈ દિવસ નથી કીધું એમણે. તો સારું, બાકી તને જો કોઈ કાંઈ કહે કે મેણા ટોણા સંભળાવે ને તો મને કહી દેજે, એનો વારો પાડી દઈશ. ના ના મમ્મી, મારા સાસુ તો બહુ સારા છે. એ તો લાખોમાં એક છે, લાખોમાં એક છે ને, એટલે હોશિયારી મારવી તો એના લોહીમાં છે. મેં 20 લાખ રૂપિયા આપ્યા છે, બોલે ક્યાંથી? બોલે ને તો ખબર પડે, મારું રૂપ દેખાડી દો એને. ના ના મમ્મી, અમારે તમારું રૂપ નથી જોવું. જો બેટા, ઘરનું કામ તારે કાંઈ નહીં કરવાનું, બધું તારી સાસુ ઉપર ઢોળી દેવાનું. આમ મહારાણી બનીને જ રહેવાનું, રોફ કરવાનો. અરે આ વેવાણ તો મારી વહુને ચડાવતી લાગે છે. કાંઈ વાંધો નહીં, હું સાંભળું તો ખરી શું કહે છે. જો તને કોઈ કામ ચીંધે ને તો મોઢા મોઢ કહી દેવાનું, હું કઈ તમારી કામવાળી નથી. મમ્મી તું ખોટી આટલી બધી ચિંતા કરે છે, આવું કઈ જ નથી. લે ચિંતા તો થાય જ ને, તું મારી એકની એક દીકરી છે. માં દીકરી ખૂબ વાતું કરી હો, બધું સાંભળું છું. તમ તારે તમારા દરવાજાની પાછળ જ ઊભી છું, કાંઈ વાંધો નહીં. શું વાત છે, બંને સાસુઓ શું કરી રહ્યા છો? કઈ નહીં મમ્મી, બસ એમ જ. આજે તો કપડાં બહુ હતા નહીં? આ મારી છોકરી ધોઈને થાકી ગઈ હશે કપડાં. ના ના મમ્મી, એવું કઈ નથી. અને હું શું કામ થાકું? મારો કહેવાનો મતલબ એ છે કે તારા સાસુમાં તને હેલ્પ કરાવી શકે એવા છે, હટ્ટાકટ્ટા છે, તો તને કેમ મદદ નથી કરાવતા? વેવાણ, આ મારું ઘર છે અને આ મારા ઘરમાં હું શું કરું શું નહીં એ તમે સલાહ આપવા વાળા કોણ, મને જરા કહેશો મને? ભોલીના મમ્મી, હું પોતે. હવે કઈ કેવું છે તમારે? હા, મારે ઘણું બધું કેવું છે. જો વેવાણ, તમે તમારી દીકરીની કાન ભંભેણી કરો છો એ યોગ્ય કરો છો? તમારે તમારી દીકરીને કોઈ પણ સલાહ આપવી હોય તો મારી સામે આપો ને, બંધ દરવાજે શું કામ આપો છો? અને આ ઘરમાં કોણ કેટલું કામ કરશે કે નહીં એ બધું નક્કી કરવાની જવાબદારી તમારી નથી. તો સલાહ તો દઉં જ ને, કારણ કે આ ઘર મારું છે. મને ખબર છે તમને હું ગમતી નથી, પણ તમારે ગમાડવું પડશે, કારણ કે મેં આ ઘર માટે 20 લાખ રૂપિયા આપ્યા છે. તો આ 20 લાખ રૂપિયાની સહાય
કરીને તમે શું મોટો ઉપકાર કર્યો છે? સંબંધીને કામ ન લાગે તો કોણ લાગે? તમે જ્યારે હોય ત્યારે સંભાળવા કરો છો, પણ તમે સહાય કરી છે કોને? તમારા દીકરીને. તમારી દીકરી આ છત્રછાયાની નીચે અમારી સાથે રહે જ છે ને. તમારી દીકરીને આ ઘરમાં કોઈ પણ જાતની ખામી કે પછી અધૂરપ કે ઉણપ આવવા દીધી છે? પૂછો તમારી દીકરીને. પણ નહીં, આ તમારા જેવી માં જ દીકરીઓના ઘર ભાંગે છે. મારા જેવી દીકરીઓના ઘર ભાંગે નહીં, ઘર બંધાવે. જોઈ લો ને, મેં પૂરા 20 લાખ રૂપિયા આપ્યા છે આ ઘર માટે. સાચું કહું ને બેન વેવાણ, તો તમારી દીકરી છે ને તમારી ઉપર નથી ગઈ એટલું સારું છે, નહીતર મારું ઘર ચલાવવું મને મુસીબત થઈ જાત. તમે 20 લાખ રૂપિયા આપ્યા છે ને, એનાથી તો માટી, સિમેન્ટ, ઈંટ, પથ્થર એવું જ લેવા ને આ માટી, સિમેન્ટ, ઈંટ, પથ્થરથી ઘર નથી બનતું. ઘર બને છે માના સંસ્કારથી. જે તમે તમારી દીકરીને તો આપ્યા છે પણ તમારામાં નથી. મમ્મી, આ વાતને આગળ વધારવી રહેવા દો, કારણ કે તમે બંનેમાંથી કોઈ નથી સમજવાના. અરે, હું તો પહેલેથી સમજેલી જ છું અને ડાય પણ છું. મારા નામની ચર્ચા તો આખા ગામમાં થાય છે. 100% ચર્ચા થતી છે હો. તમે એ વાત કરી બિલકુલ સાચી હો. મમ્મી પ્લીઝ, તમે તો સમજો. ચાલો મારી સાથે, ચાલો. પપ્પા, કેમ અહીંયા એકલા બેઠા છો? તો શું કરું દીકરા, હું તને કંઈક કહીશ તો તને ખોટું લાગી જશે. બોલો ને પપ્પા. અચ્છા, હું બધું સમજી ગયો પપ્પા. આ તારા સાસુ જ્યારથી આપણા ઘરમાં આવ્યા છે ને, ત્યારથી સુખ શાંતિ બધું હણાઈ ગયું છે. પપ્પા, હું આ બધું સારી રીતે જાણું છું, પણ તમે જ કયો હવે આનો રસ્તો શું કાઢવો? બેટા, આ તારા સસરાના મારા ઉપર ઉપકાર છે ને, એટલે હું ચૂપ બેઠો છું. બાકી તારી સાસુને કેમ જવાબ આપવો ને, મને બધું આવડે છે. હા પપ્પા, તમારી વાત સાચી છે, પણ જ્યાં સુધી આપણે એને પૈસા પાછા નહીં આપીએ ને, ત્યાં સુધી તો એ સંભળાવાના જ છે. એ વાત તો પાકી. આ સંબંધી તો ઘણા જોયા, પણ તારી સાસુ જેવા એકે નહીં. એને ક્યારેક શું બોલવું શું ન બોલવું એ કાંઈ ખબર જ નથી પડતી. મને તો એ વાતની ચિંતા છે કે તારી મમ્મીનો મગજ જશે ને તો ન થવાની થઈ જશે. હું પણ પપ્પા એ જ વાતથી ગભરાઈ રહ્યો છું. બેટા, જે થવાની છે ને થશે, ત્યારે જોયું જશે. બીજું તો શું. ચાલ, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમી લઈએ. હા ચાલો. વેવાણ, તમે આ ઘરને ટગર શું જોઈ રહ્યા છો, જરા કહેશો? લે વળી, આ ઘર મારું છે તો હું ગમે ત્યાં જોઉં, પણ હું વિચારતી હતી કે અહીંયા આજુબાજુમાં, એટલે કે આ ઘરની આજુબાજુમાં ક્યાંક હું મકાન લઈ લઉં. અરે નહીં વેવાણ, હવે તમારે બાજુમાં મકાન રાખવાની કોઈ જરૂર નથી. લે વળી, કેમ? કેમ કે તમે વારા ઘડીએ કીધા કરો છો ને આ ઘર મારું છે, મેં 20 લાખ રૂપિયા આપ્યા છે, તો હવેથી આ ઘર અમે તમને સોંપીએ છીએ. આ મકાનની વેલ્યુએશન 90 લાખ રૂપિયા છે. તમારા 20 લાખ વાળી લેજો અને 70 લાખ અમને આપી દેજો. અમારે ઉતાવળ નથી, જ્યારે તમારી પાસે થાય ત્યારે વર્ષે 2 વર્ષે આપી દેજો. બરાબર ને? શું થયું વેવાણ? આ ભોલાના મમ્મીના વાતનો કોઈ જવાબ નથી તમારી પાસે? અને હકીકતમાં અમે છે ને આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. હવે અમારી પાસે એટલી સહન શક્તિ નથી કે વાતે વાતે અમે તમારી વાત સાંભળ્યા કરીએ. હા મમ્મી, અમે છે ને છેલ્લો નિર્ણય લઈ લીધો છે કે અમે આ મકાન છોડીને જઈ રહ્યા છીએ. હા મમ્મીજી, હવે તમે છે ને આ ઘરમાં શાંતિથી રહેજો. તમે અમને કયા કરતા હતા ને કે મેં તમને 20 લાખ આપ્યા, 20 લાખ આપ્યા, તો હવે અમે તમને કહેશું અમે તમને 70 લાખ આપ્યા, 70 લાખ આપ્યા. બરાબર ને? અને વેવાણ, તમે જરાય ચિંતા ન કરતા, કારણ કે અમે છે ને તમારી જેવા નથી.
આ દુનિયામાં જઈને અમે કોઈને નહીં કહીએ કે અમે તમને 70 લાખ રૂપિયા આપ્યા છે, કે ક્યારેય તમને સંભળાવશું પણ નહીં કે અમે તમને 70 લાખ રૂપિયા આપ્યા છે. સોરી વેવાણ, હવે હું કોઈ દિવસ નહીં કહું કે અમે તમને 20 લાખ રૂપિયા આપ્યા છે. નહીં વેવાણ, નહીં. આ ઘર તો હવે તમને જ મુબારક, કારણ કે અમારા ઘરના સભ્યોમાં આટલી હવે સહન શક્તિ નથી રહી કે તમારા કડવા વેણ સાંભળે. તમે જરાય ચિંતા ન કરતા. હું તમને ક્યારેય નહીં સંભળાવું કે મારા ઘરના સભ્યો ક્યારેય તમને નહીં સંભળાવે કે અમે તમને 70 લાખ રૂપિયા આપ્યા છે. એટલે તમે આ ઘરમાં શાંતિથી રહો અને અમને અમારા ઘરમાં શાંતિથી રહેવા દો. નહીં વેવાણ, નહીં. હું મારી દીકરીને 2 ઘર કઈ રીતે કરું? હું જાઉં છું, એ પણ અત્યારે જ જાઉં છું. વેવાણ, જાઓ છો ને તો જતા જતા મારી એક વાત કાન ખોલીને સાંભળતા જાઓ. આ તમારી દીકરીનું જ ઘર છે, એમાં ના નથી, પણ હવે ગમે ત્યારે આ ઘરમાં એન્ટ્રી કરો ને ત્યારે એક માં બનીને આવજો. માં અને દીકરી વચ્ચેની જે સંવેદના છે ને, જે ભાવના છે ને, એ સમજીને આવજો. દીકરીને ઘર તોડવાની નહીં પણ ઘર જોડવાની સલાહ આપી શકો ને તો જ આ ઘરમાં આવજો. કારણ કે અત્યારે આ યુગમાં, આ સમયમાં 90% માં પોતાના દીકરીના ઘરને સાજા નથી રહેવા દેતી. દીકરીના ઘરને તોડવાની કોશિશ કરે છે. વેવાણ, હું તમારી વાતને બરાબર સમજી ગઈ છું. હું જાઉં છું અને તમે બધા મને માફ કરી દેજો. આવજે બેટા. મમ્મી, તમે ખૂબ સારી સલાહ આપી હો. મારી મમ્મીને ખૂબ સારી રીતે સમજાવ્યા. હવે કોઈ દિવસ કડવા વેણ નહીં બોલે. અને મમ્મી, તમે છે ને એમ ન સમજતા કે હું એની ચડામણીમાં કે એના ઓલામાં હું આવી જઈશ. મને બધી ખબર પડે છે કે સાસરિયામાં કેમ રહેવું. એટલે મમ્મી, તમે એ ચિંતા ન કરતા. કોઈ મને ચડાવી જાય તો હું ચડી જઈશ. તમારે જરાય મારી ચિંતા નહીં કરવાની. ઓકે? ઓકે બેટા. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. અને અમારા વિડીયો એકાત્રા બપોરે 12 વાગે અપલોડ થાય છે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.